ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો લાસ્ટ ટાઈમ આપણે અંતર્ગોળ અરીસા સામે વસ્તુને અનંત અંતરે મૂકી હતી અને એનું પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ મેળવ્યા હતા. આ લેક્ચરમાં આપણે એવી 5 બીજી જગ્યાઓ જોવાના છીએ જ્યાં આપણે વસ્તુ મૂકીશું અને પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ મેળવીશું. ઓકે, આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ એના પહેલાં એક નોંધ હું કહેવા માગું છું આકૃતિ દોરવા માટેની, જે આ મુજબ છે. વસ્તુ આપણે જ્યારે બી મુખ્ય અક્ષ ઉપર મૂકીશું તો તેનું નામ એ બી આપવાનું પહેલાં. ઓકે, એમાંથી 2 કિરણો આપણે પસાર કરીશું. એક કિરણ હંમેશા આપણે સીધું આપાત કરીશું, અરીસા ઉપર અથડાશે, અને બીજું કિરણ આપણે હંમેશા સીમાંથી આપાત કરીશું. ઓકે, આ મગજમાં બરાબર યાદ રાખી લેજો. પહેલું કિરણ હંમેશા એમાંથી સીધું જશે અને એમાંથી બીજું કિરણ ક્યાં નીકળશે? સીમાં જશે. ઓકે, જો સી ભરેલું હોય, મતલબ સી ઉપર જ વસ્તુ હું મૂકી દઉં તો સીમાંથી તો હું કિરણ પસાર ના કરી શકું. તો એવા સ્થાને જ્યારે સી ભરેલું હોય ત્યારે જ આપણે જે બીજું કિરણ છે એ એફમાંથી પસાર કરીશું. બાકી આપણા નિયમ મુજબ આપણે એટલું જ યાદ રાખવાનું છે કે પહેલું કિરણ હંમેશા સીધું અને બીજું હંમેશા સીમાંથી. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ બીજી આકૃતિ. બીજી આકૃતિમાં વસ્તુનું સ્થાન આપણને આપેલું છે સીથી દૂર. તો પહેલું સ્ટેપ આપણે શું કરતા હતા? અંતર્ગોળ અરીસો દોરતા હતા. તો અંતર્ગોળ અરીસો દોરવા લાગો, એની મુખ્ય અક્ષ દોરવાની, અને સૌથી પહેલાં શું દર્શાવતા હતા? સી અને એફ. આટલું પૂરું કરો પહેલાં. હવે વસ્તુ સીથી દૂર કીધી છે તો સી બિંદુ જ્યાં દેખાય એનાથી થોડે દૂર આપણે એક વસ્તુ દોરીશું જેને મેં આકૃતિમાં એ બી નામ આપેલું છે. તો એ જ મુજબ તમે બી તમારી નોટમાં એ બી વસ્તુ દોરી દો. એ બી દોરાઈ જાય પછી આપણે જે નોટ કીધી હતી લેક્ચર ચાલુ થયાના પહેલાં, એ યાદ કરો. એ દોરાઈ જાય એટલે પહેલું કિરણ હંમેશા એમાંથી સીધું પાસ કરવાનું અને બીજું શેમાંથી પાસ કરવાનું? સીમાંથી. તો એ મુજબ પહેલું કિરણ મેં આકૃતિમાં દોર્યું છે એ રીતના એમાંથી સીધું પસાર કરો અને બીજું કિરણ સીમાંથી પસાર કરી નાખો. હવે લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં જે ભણ્યા હતા એ અહીંયા કામમાં આવશે. 2 કિરણો તો આપણે અરીસા ઉપર અથડાતા બતાવી દીધા, પણ હવે આપણે પરાવર્તન વિશે વિચારવાનું છે. તો વિચારો, પહેલું જે કિરણ એમાંથી સીધું જાય છે તો આપણે પહેલાં જ શીખ્યા હતા કે સીધું કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર જતું હોય એ પરાવર્તન થઈને કયા બિંદુમાંથી પસાર થાય? તો એ પસાર થાય એફમાંથી. તો મેં એ કિરણને એફમાંથી પસાર થતું બતાવ્યું છે. ઓકે, તો એમાં કોઈ ડાઉટ ન હોવો જોઈએ. બીજું કિરણ સીમાંથી પસાર થાય છે. તો યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે સીમાંથી જ્યારે કિરણ પસાર થતું હતું તો પાછું સીમાંથી જ પસાર કર્યું હતું. તો એને બતાવવા કંઈ નવી લાઈન ડ્રો કરવી પડશે? આપણે નહીં કરવી પડે. તો એના માટે ખાલી ઉપર જતો એક એરો દર્શાવવાનો. ઓકે, આટલું પૂરું કરી દો. હવે એ વસ્તુની બી વાત કરી હતી આપણે કે જે જગ્યાએ 2 કિરણો મળે, મતલબ એકબીજાને છેદે, એ જગ્યાએ તમને શું મળે? પ્રતિબિંબ મળે. ઓકે, તો બિંદુ જ્યાં છેદે છે ત્યાં મેં એ ડેશ અને બી ડેશ નામ આપેલું છે અને એ મુખ્ય અક્ષની નીચે આવે છે, મતલબ એ ઊંધું બતાવે છે. તો એ ડેશ બી ડેશ મેં હું ઊંધું એ રીતના બતાવી દઈશ. ઓકે, તો આકૃતિમાં જે મુજબ બતાવ્યું છે એ રીતે પૂરું કરી નાખો. અહીં આકૃતિ પૂરી. હવે આપણે પ્રતિબિંબનું સ્થાન લખવાનું છે. તો તમને પ્રતિબિંબ કઈ જગ્યાએ દેખાઈ રહ્યું છે? સી અને એફની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન તમે શું લખશો? સી અને એફની વચ્ચે. પ્રકાર કેવો દેખાઈ રહ્યો છે? તો પ્રકાર મને અત્યારે પ્રતિબિંબ ઉલટું દેખાઈ રહ્યું છે. તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે ઉલટું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? વાસ્તવિક. અને વાસ્તવિક માટે બી મેં તમને કીધું હતું કે જાતે જ મળી જાય તો એ જગ્યાએ કયું પ્રતિબિંબ મળે? વાસ્તવિક. તો આ પ્રકાર કયો આવશે આમાં? વાસ્તવિક અને ઉલટું. ઓકે, અને પરિમાણ એટલે એનું કદ. તો વસ્તુ જે આપણે મૂકી હતી એના કરતાં પ્રતિબિંબ કેવું દેખાય છે? નાનું. તો વસ્તુનું કદ કેવું આવશે? ઓકે, નાનું આવશે. તો આટલું પૂરું કરી દો. તો અહીં બીજી આકૃતિ પૂરી. ત્રીજી આકૃતિ તરફ જઈએ. ત્રીજામાં આપણે વસ્તુનું સ્થાન સી પર રાખીશું. ઓકે, તો પહેલું સ્ટેપ જે રીતે કીધું હતું એ રીતના સૌથી પહેલાં અંતર્ગોળ અરીસો દોરવાનો, સી અને એફ બતાવી દો, અને વસ્તુને હવે ક્યાં બતાવશો? સી પર જ ને. ઓકે, તો સી પર
એક ઊભી લાઈન દોરી નાખો, એનું નામ આપી દો એ અને બી. આટલું પૂરું કરો પહેલાં. હવે નિયમ શું કહેતો હતો? એ બી મળી જાય પછી એમાંથી બે કિરણ પસાર કરવાના. પહેલું કિરણ હંમેશા સીધું, જે મેં આકૃતિમાં બતાવ્યું છે, અને બીજું કિરણ સીમાંથી પસાર કરતા હતા. પણ જુઓ અહીંયા સી ઉપર જ આપણે વસ્તુ મૂકી દીધું. હવે હું એમાંથી સીમાં જતી એવી લાઈન પસાર કરું તો એ અરીસા ઉપર અથડાશે? નહીં અથડાય. ઓકે, તો આવી કન્ડિશનમાં જ્યારે સી ભરેલું હોય ત્યારે આપણે શું વાત કરી હતી કે બીજું જે કિરણ હશે એ એફમાંથી પસાર કરી નાખીશું. ઓકે, તો બીજું કિરણ તમે એફમાંથી બતાવી દો. હવે પરાવર્તન થઈને પહેલું કિરણ શેમાંથી નીકળશે? આગળ આકૃતિમાં જોયું હતું, શેમાંથી? એફમાંથી જશે. અને બીજું કિરણ હવે એફમાંથી આપણે પસાર કર્યું છે. તો લાસ્ટ ટાઈમ લેક્ચરમાં આપણે ભણાવ્યું હતું એ યાદ કરો. જ્યારે એફમાંથી કિરણ પસાર થતું હોય તો એ અરીસા ઉપર અથડાશે અને અનંત અંતરે જશે. ઓકે, એટલે સીધી લાઈન બતાવવાની એફમાંથી જ્યારે કિરણ પસાર થાય ત્યારે. તો એવી આકૃતિમાં મેં જે રીતના બતાવ્યું છે એ રીતના દોરો. હવે તમે જોશો તો બંને કિરણો એક બિંદુ ઉપર મળતા દેખાય છે. એ સીના એક્ઝેક્ટલી નીચે જ છે. ઓકે, તો આ રીતના તમારી ત્રીજી આકૃતિ પતાવી દો. પ્રતિબિંબના સ્થાનની વાત કરીશું તો ક્યાં મળતું દેખાય છે? તો મને તો સી ઉપર જ મળતું દેખાય છે. તો પ્રતિબિંબનું સ્થાન શું લખશું? સી પર. પ્રકારની વાત કરીએ તો કેવું દેખાઈ રહ્યું છે? જાતે મળી ગયા તો વાસ્તવિક. અને મને દેખાઈ રહ્યું છે કે પ્રતિબિંબ મુખ્ય અક્ષ નીચે એટલે કે ઉલટું છે, તો લખવાનું ઉલટું, વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ કેવું આવશે? વસ્તુ જેટલું જ. તો આપણી ત્રીજી આકૃતિ. ચોથી આકૃતિમાં વસ્તુનું સ્થાન છે સી અને એફની વચ્ચે. તો જે રીતના આપણે પહેલેથી કરતા હતા એ જ અંતર્ગોળ અરીસો દોરવાનો, સી અને એફ બતાવવાનું. પતાવી દો. વસ્તુને મૂકવાની સી અને એફની વચ્ચે ગમે ત્યાં, પણ વસ્તુ થોડી નાની દોરજો. મોટી દોરશો તો થોડી પ્રોબ્લેમ આવી શકે છે. તો વસ્તુ દોરાઈ જાય, નામ શું આપશો? એ બી. એમાંથી કેટલા કિરણ પસાર કરવાના? બે. પહેલું કિરણ સીધું અને બીજું કિરણ સીમાંથી. હવે જો સી ખાલી છે તો સીમાંથી જ પસાર કરવું પડશે ને. તો એમાંથી અને સીમાંથી એક રેખા પસાર થાય એ રીતના આપણે દોરવાની છે. તો મેં આકૃતિમાં જે રીતના બતાવી છે એ રીતના તમે દોરી શકો છો કે એ અને સીને જોડતી એક સીધી રેખા દર્શાવી દેવાની. ઓકે, આટલું બતાવો. હવે પરાવર્તનની વાત કરીએ તો પહેલું જે કિરણ છે એ તો સીધું જ છે, તો એનું પરાવર્તન કયા બિંદુમાંથી થાય? એફમાંથી. આગળ જોયું જ કેટલી વાર. ઓકે, તો એને એફમાંથી પસાર કરો. અને ઉપર જે સીમાંથી પસાર કર્યું એનું પરાવર્તન થવાનું છે? ના, એ તો પાછું સીમાં જ જવાનું છે. ઓકે, તો બંને એક જગ્યાએ મળતા દેખાય છે. એ બિંદુને હું નામ આપીશ એ ડેશ, અને ત્યાંથી એક ઊભી રેખા દોરીશ અને જે મુખ્ય અક્ષને છેદે ત્યાં નામ આપીશું બી ડેશ. ઓકે, તો અહીંયા આપણી આકૃતિ પૂરી. પ્રતિબિંબનું સ્થાન શું લખીશું? તો મને સીથી દૂર દેખાઈ રહ્યું છે, તો હું પ્રતિબિંબનું સ્થાન શું લખીશ? સીથી દૂર. પ્રકાર મને જાતે મળતા દેખાય છે, તો વાસ્તવિક અને ઉલટું. પરિમાણ તો મને વસ્તુ જે છે એના કરતાં મોટું મળી રહ્યું છે, તો વસ્તુ કરતાં મોટું. તો અહીં આપણી ચોથી આકૃતિ પણ પૂરી. પાંચમી આકૃતિની વાત કરીએ. વસ્તુનું સ્થાન લખવાનું છે એફ પર. પહેલું સ્ટેપ અંતર્ગોળ અરીસો દોરવાનો, મુખ્ય અક્ષ દોરવાની, એફ અને સી બતાવવાના. વસ્તુનું સ્થાન ક્યાં કીધું છે? એફ પર. તો એફ ઉપર વસ્તુ મૂકી દો. એ બી નામ આપી દો. એમાંથી કેટલા કિરણ પસાર કરવાના? તો બે. પહેલું કિરણ સીધું, બીજું કિરણ સીમાંથી. તો કેવી રીતના પસાર કરશો? એ અને સીમાંથી પસાર થતી એક સીધી રેખા. ઓકે, પરાવર્તનની વાત કરીશું. તો પહેલા કિરણનું પરાવર્તન ફરીથી પહેલાં જે હતું એ રીતના જ એફમાંથી જશે.
ઓકે, સીધું કિરણ હંમેશા શેમાંથી પસાર થાય? એફમાંથી. અને જે સીમાંથી પસાર થાય છે એનું કંઈ કરવાનું નહીં કરવાનું. ઓકે, જ્યારે તમે આટલું પૂરું કરશો તો બંને કિરણો એકબીજાને સમાંતર મળતા દેખાય છે. હવે વિચારો, ગણિતમાં આપણે ક્યારેય પણ કોઈ બે સમાંતર રેખા મળતી જોઈ? ક્યારે મળે બે સમાંતર રેખાઓ? ના મળે. તો અહીંયા બી આવું જ થશે. ઓકે, આ બંને રેખાઓને હું આગળ ગમે ત્યાં લઈ જઈશ એ ક્યાંય નહીં મળે, પાછળ બી હું ગમે ત્યાં લંબાવીશ, ઓકે, એ ક્યાંય નહીં મળી શકે. એટલા માટે હું અહીંયા પ્રતિબિંબનું સ્થાન લખવા જઈશ ત્યારે લખીશ અનંત અંતરે. કેમ અનંત અંતરે? કારણ કે હું એવું વિચારીશ કે કોઈક એવું કંઈક અનંત અંતર હશે જ્યાં એ લોકો મળી શકે છે. ઓકે, તો પ્રતિબિંબનું સ્થાન આપણે લખીશું અનંત અંતરે. ખબર નથી એટલા માટે આપણે લખીશું અનંત અંતરે. પ્રકાર આગળ મળી જશે તો કયું આવશે? વાસ્તવિક અને ઉલટું. મતલબ અનંત અંતરે જઈને મળવાના તો છે જ ને. ઓકે, તો વાસ્તવિક અને ઉલટું પરિમાણ. તો વસ્તુ કરતાં કેવું મળશે? ઘણું જ મોટું મળશે, કારણ કે અનંત અંતરે જઈને મળવાના છે. ઓકે, તો આપણે લખીશું ઘણું મોટું અને કૌંસમાં આપણે લખી શકીએ છીએ વિવર્ધિત. ઓકે, તો આપણી 5મી આકૃતિ પૂરી. 6ઠ્ઠી આકૃતિની વાત કરીએ. વસ્તુનું સ્થાન પી અને એફની વચ્ચે. સૌથી પહેલાં અંતર્ગોળ અરીસો દોરવાનો, સી અને એફ બતાવવાના. આ વખતે આપણે પી પણ દર્શાવવું પડશે, કારણ કે વસ્તુને ક્યાં મૂકવાની કીધી છે? પી અને એફની વચ્ચે. તો મેં દર્શાવ્યું છે એ રીતના દર્શાવી દો. વસ્તુ ક્યાં મૂકશો? પી અને એફની વચ્ચે મૂકી દો. નામ શું આપવાનું છે? એ બી. અને નામ અપાઈ જાય પછી એમાંથી 2 કિરણ પાસ કરવાના. પહેલાં એમાંથી સીધું કિરણ અને બીજું એમાંથી સીમાં જતું હોય એ રીતના. તો એ અને સીને જોડતી રેખા એક પહેલાં દોરતા હતા એ રીતના જ દોરી લો. આટલું પતી જાય પછી આવશે એનું પરાવર્તન. તો પહેલું કિરણ તો સીધું જ છે, તો એ શેમાંથી પસાર કરીશું? અરીસાને અથડાય પછી એફમાંથી. તો પસાર કરી નાખો. અને જે સી વાળું છે એને કંઈ કરવાનું? આગળ કંઈ કર્યું હતું આપણે? ના, કારણ કે એ તો સીમાંથી જે હોય એ તો પાછું સીમાં જ જતું હોય એટલા માટે. ઓકે, તો સીને એમને એમ જ રહેવા દો. હવે તમે આકૃતિ પતી જાય પછી જ્યારે ધ્યાનથી જોશો તો તમને એવું દેખાઈ રહ્યું છે કે આગળ આ બંને કિરણો એકબીજાથી દૂર જઈ રહ્યા છે. ઓકે, હવે દૂર જઈ રહ્યા છે તો આગળ જઈને એકબીજાને ક્યારેય બી મળી શકશે? નહીં મળી શકે. પણ હું એમને પાછળ લંબાવું, ઓકે, તો એકબીજાને નજીક આવશે. ઓકે, તો હું એ બંનેને પાછળ લંબાવીશ. ઓકે, પાછળ લંબાવવાના એટલે જાતે નથી મળાવી દેવાના. ઓકે, એ જે લાઈન 2 આપણે દોરી હતી, 2 રેખાઓ, એમાં જ આપણે સ્કેલ મૂકીને સીધી પાછળ લાઈનો ખેંચવાની છે. તો પાછળ ખેંચીશું તો એક બિંદુએ આપણને મળતા દેખાય છે. તો જે બિંદુએ મળે એ આપણું પ્રતિબિંબનું સ્થાન હતું, એને નામ આપવાનું આપણે એ ડેશ. અને બીજું સીધી રેખા દોરીને નીચે આપી દેવાનું બી ડેશ. ઓકે, તો અહીં આપણી 6ઠ્ઠી આકૃતિ પણ પૂરી. પ્રતિબિંબનું સ્થાન શું લખશો? અરીસાની પાછળ. સ્થાન લખશો કોઈ? ના. કેમ? કારણ કે પાછળ એફ પણ નથી, સી પણ નથી, કંઈ જ નથી. ખાલી અરીસાની પાછળ કોઈ જગ્યા છે ત્યાં આપણને પ્રતિબિંબ મળે છે, એટલે પ્રતિબિંબનું સ્થાન લખવાનું અરીસાની પાછળ. પ્રકાર કેવો આવશે? તો અહીં આગળ જાતે નથી મળતા, આપણે પાછળ એમને મળાયા લંબાવીને. તો અહીંયા આવશે આભાસી અને ચત્તુ. આ પહેલી એવી આકૃતિ છે જેમાં આપણને કયો પ્રકારનું પ્રકાર મળે છે? આપણને આભાસી અને ચત્તુ. ઓકે, તો આ યાદ રાખવું. અને પરિમાણ વસ્તુ કરતાં કેવું દેખાય છે? મોટું. ઓકે, તો લખી નાખવાનું વસ્તુ કરતાં મોટું. તો અહીં આપણી જે 6 આકૃતિ છે એ પૂરી થાય છે. એકદમ ઇઝી ટેકનિકથી મેં સમજાવવાનો ટ્રાય કર્યો છે, તો કોઈ ડાઉટ તો આમાં રહ્યો નહીં હોય. ખાલી નિયમો બરાબર યાદ રાખીને પછી દોરવાનું સ્ટાર્ટ કરજો, બધી જ વસ્તુ ખબર પડી જશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો જોઈશું.